ગઈ સાલની જેમ તમે આ સાલ પણ એક સારો કેમ્પ રાખ્યો છે, તો કેમ્પની અંદર કયા કયા તાલુકાના યુવાનો અને મહિલાઓએ તમને મદદ કરી? મારે લાગણીપૂર્વક કહેવું પડે છે કે આ સેવા કેન્દ્રમાં હિરડી ગામના નાના બાળકોથી માંડી અને બહેનોથી માંડી, ભાઈઓથી માંડી અને ઉંમરલાયક માતાઓએ પણ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. જો એ ના હોય તો કદાચ મેં હિરડી ગામમાં આ સેવા કેન્દ્ર પૂરું ન કરી શકીએ. ખરેખર એમનો સહયોગ અમને ગઈ વખતે મળ્યો હતો અને આ વર્ષે પણ એટલો સારી રીતે મળ્યો છે, જેથી અમને તાકાત આવી છે, હિંમત આવી છે. અને જ્યારે અમે સેવા કેન્દ્ર ખોલીએ છીએ ત્યારે અમે વીડી ગામના જે રીબુજકો છે એમની ખરેખર આશા રાખીએ છીએ. અને એ લોકો એવા તન મન ધનથી કામ કરે છે કે અમે એમને જોઈ જ રહીએ છીએ, એમની સામું જ જોઈએ કે કેટલી ભાવના છે એમને માતા પ્રત્યેની ભાવના. એ ભાવનાને અમે એમને બિરદાવીએ છીએ. નાના બાળકો તો ખરેખર એ સતત કલાકો સુધી એ સેવા કેન્દ્ર પર ઊભા રહી અને લોકોને જમાડ્યા છે, એટલે એમને પણ હું અભિનંદન આપું છું. અને વીરડી ગામના કલાભાઈ કે એમની પણ વાત ના થાય કે એ રાત દિવસ જોયા વગર જે એમણે સેવા બજાવી છે એ ખરેખર અમારા માટે એક ઉદાહરણીય છે. અમારે પણ એટલી જ મહેનત કરી અને સેવા કેન્દ્રને ઉજાગર કરવું જોઈએ.